પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં અસામાજિક તત્વો પર કોણ લગામ કસશે? મોડી રાત્રે પાંડેસરા વિસ્તારની મરાઠાનગર સોસાયટીમાં કેટલાક તત્વો ઘૂસીને તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાયો હતો। સુરત શહેરમાં ગુનાખોરીની ઘટના રોજબરોજ બનતી રહે છે। ગુનાઓ અટકાવવાના નામ નથી લેતી, તે પણ હવે સામાન્ય બની ગયું છે। વાત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મરાઠાનગર સોસાયટીની કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ કારણોસર પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જેનું જીવતું ઉદાહરણ ગત મોડી રાત્રે બનેલી ઘટના છે। સ્થાનિકોની પાર્ક કરેલી ગાડીમાં કોઈ પણ કારણ વગર અસામાજિક તત્વોએ ઘૂસીને તોડફોડ કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી, પણ હજી સુધી કોઈ આરોપી પોલીસની પકડમાં આવ્યા નથી।